નમસ્કાર. ચાલો આજે વાત કરીએ શિક્ષણના 5 મુખ્ય સ્વરૂપો વિશે. હવે આ એવો વિષય છે જે ખાલી પુસ્તકોમાં નથી પણ આપણી રોજિંદી જિંદગી સાથે સીધો જોડાયેલો છે. તો ચાલો ને આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, આ એક વાક્ય છે ને એ આખી વાતનો પાયો છે. એ આપણને શું કહે છે? એ કહે છે કે ભાઈ, શીખવાની પ્રક્રિયા છે ને એ કોઈ સ્કૂલ કોલેજના ક્લાસરૂમમાં બંધ નથી હોતી. અરે, એ તો આપણા ઘરમાં, આપણી ઓફિસમાં અને સાચું કહું ને તો આપણા દરેક અનુભવમાં છુપાયેલી છે. તો બસ આ જ વિચાર પર આગળ વધીએ. આજે સમય કેવો છે? બધું જ બદલાઈ રહ્યું છે. એટલે શિક્ષણના પણ કેટલાય નવા દરવાજા ખુલી ગયા છે. હવે એવું નથી કે જ્ઞાન લેવા માટે ખાલી સ્કૂલે જ જવું પડે. ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો જમાનો છે ભાઈ. શીખવાની તકો તો હવે બધા માટે ખુલ્લી છે. એમ કહી શકાય કે એક રીતે શિક્ષણનું ડેમોક્રેટાઇઝેશન થઈ ગયું છે. સારું, તો સૌથી પહેલાં તો એ શિક્ષણના ફોર્મની વાત કરીએ જે આપણે બધા જ જાણીએ છીએ, જેનાથી આપણે મોટા થયા છીએ, આપણી સ્કૂલ અને કોલેજ. જો આ બરાબર સમજાઈ જશે ને તો બાકીના 4 સ્વરૂપો સમજવા એકદમ સહેલા થઈ જશે. તો આ ઔપચારિક શિક્ષણ એટલે કે ફોર્મલ એજ્યુકેશન છે શું? સિમ્પલ ભાષામાં કહું તો આપણી આખી સ્કૂલ કોલેજ સિસ્ટમ. અહીં બધું જ પાક્કું, એકદમ ગોઠવાયેલું હોય છે. ક્યારે ભણવાનું, શું ભણવાનું, કોણ ભણાવશે, બધું જ પહેલેથી નક્કી. અને આ એ જ સિસ્ટમ છે જે આપણને છેલ્લે ડિગ્રી અને સર્ટિફિકેટ અપાવે છે. અને આ સિસ્ટમનું માળખું કેવું હોય? એકદમ કડક અને નિયમોથી બંધાયેલું. એડમિશનથી માંડીને એક્ઝામ સુધી દરેક સ્ટેપ પર નિયમ જ નિયમ. હવે એની પાછળનું કારણ પણ છે. એવું એટલા માટે કે આખા રાજ્યમાં કે દેશમાં ભણતરનું લેવલ એક સરખું જળવાઈ રહે. પણ હા, આટલી બધી કડકાઈને લીધે ક્યારેક ફ્લેક્સિબિલિટીની કમી પણ વર્તાય છે. ઓકે, તો આ થઈ ક્લાસરૂમના નિયમો અને બંધારણની વાત. પણ હવે ચાલો એ 4 દિવાલોની બહાર નીકળીએ અને એ શિક્ષણને જોઈએ જે આપણને રોજિંદા જીવનમાં આપણા અનુભવોમાંથી બસ એમ જ આપોઆપ મળતું રહે છે. આ છે ઇન્ફોર્મલ એજ્યુકેશન. એટલે કે એ જ્ઞાન જે મેળવવા માટે આપણે કોઈ ક્લાસમાં નથી જતા, એ તો બસ જીવન જીવતા જીવતા આપોઆપ શીખી જવાય છે. વિચારો ને, મમ્મી પાસેથી રસોઈ શીખવી, દોસ્તો સાથે ક્રિકેટ રમતા શીખવું કે પછી કોઈ ભૂલ કરીને એમાંથી કંઈક શીખવું. આ બધું શું છે? આ બધું જ તો ઇન્ફોર્મલ એજ્યુકેશન છે. એક વાત નક્કી છે, આ શિક્ષણ ભલે આપણને કોઈ સર્ટિફિકેટ ના આપે, પણ જીવન જીવવાના સૌથી મોટા પાઠ તો એ જ શીખવે છે. ક્યારે વિચાર્યું છે કે આપણે આપણી માતૃભાષા ક્યાં શીખ્યા? કોઈ સ્કૂલમાં? ના, બસ ઘરમાં, પરિવાર પાસેથી સાંભળીને જ. આ એવી પ્રોસેસ છે જે જન્મથી શરૂ થાય છે અને જીવનભર ચાલ્યા જ કરે છે. હવે આવે છે નોન ફોર્મલ એજ્યુકેશન. આ શું છે? તો આ એ લોકો માટે એક બ્રિજ જેવું કામ કરે છે જે કોઈ કારણસર સ્કૂલ કોલેજનું ભણતર પૂરું નથી કરી શક્યા. સમજો કે આ શિક્ષણ ઓર્ગેનાઇઝ્ડ તો હોય છે પણ ફોર્મલ એજ્યુકેશન જેટલું કડક નહીં. જેમ કે મોટા લોકો માટે ચાલતા ભણતરના ક્લાસ કે પછી કોઈ કમ્પ્યુટર ક્લાસ. તો જુઓ, અહીંયા જ આ બંને વચ્ચેનો મોટો તફાવત દેખાય છે. ઇન્ફોર્મલ એજ્યુકેશન કેવું છે? અચાનક, કોઈ પ્લાનિંગ વગર, એ તો બસ થઈ જાય છે. પણ નોન ફોર્મલ એજ્યુકેશન, એનું પ્રોપર આયોજન થાય છે. એની પાછળ એક ચોક્કસ હેતુ હોય છે. જેમ કે કોઈને વાંચતા લખતા શીખવાડવું કે પછી કોઈ ખાસ સ્કિલ શીખવવી. અને આ શિક્ષણની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની ફ્લેક્સિબિલિટી. મતલબ કે એ શીખવાવાળાના ટાઈમ અને જરૂરિયાત પ્રમાણે સેટ થઈ જાય છે. અને એટલે જ જે લોકો નોકરી કે ઘરની જવાબદારીઓને લીધે રેગ્યુલર ભણી નથી શકતા, એમના માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. ચાલો હવે વાત કરીએ એવા 2 સ્વરૂપોની જે આજના ટેકનોલોજી અને ઇન્ફોર્મેશનના જમાનામાં, મતલબ કે અત્યારના સમયમાં સુપર ઇમ્પોર્ટન્ટ બની ગયા છે. આપણે કેવા સમયમાં જીવીએ છીએ? એવા જ્યાં દરરોજ કંઈક નવું આવી જાય છે. નવી ટેકનોલોજી, કામ કરવાની નવી રીતો, બધું જ. આવા ટાઈમમાં ખાલી એક કોલેજની ડિગ્રીથી કામ ના ચાલે. અહીં જ આવે છે કન્ટિન્યુઅસ એજ્યુકેશન એટલે કે નિરંતર શિક્ષણ, જેનો સીધો મતલબ છે સતત નવું શીખતા જ રહેવું. પછી ભલે એ કોઈ નવું સોફ્ટવેર હોય કે પછી પોતાની ફિલ્ડમાં આવેલો કોઈ નવું અપડેટ. આની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ છે. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જો કરિયરમાં આગળ વધવું હોય અને સમયની સાથે ચાલવું હોય તો પોતાના જ્ઞાન અને સ્કિલ્સને સતત અપડેટ કરતા રહેવું એ હવે કોઈ ઓપ્શન નથી પણ જરૂરિયાત છે. અને હવે આવે છે ડિસ્ટન્સ એજ્યુકેશન. આણે તો કમાલ જ કરી દીધી છે.
એણે તો દેશ દુનિયાના બધા અંતર જ મિટાવી દીધા છે. ટેકનોલોજીનો એવો જોરદાર ઉપયોગ થયો કે ક્લાસરૂમ હવે સીધો શીખનારના ઘરે જ પહોંચી ગયો છે, પછી ભલેને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ના બેઠો હોય. તો આ સિસ્ટમ ચાલે છે કેવી રીતે? આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે સેલ્ફ લર્નિંગ મટીરિયલ એટલે કે SLM. આનાથી ફાયદો એ થાય કે શીખનાર પોતાની રીતે, પોતાના ટાઈમ પર અને પોતાની સ્પીડથી ભણી શકે છે. આપણે ત્યાં IGNOU અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આના સૌથી મોટા અને સારા ઉદાહરણો છે. ચલો, તો અત્યાર સુધી આપણે 5 પ્રકારના શિક્ષણને એક એક કરીને સમજ્યા. હવે મજા આવશે. ચલો, આ બધાને એકસાથે એક જ ફ્રેમમાં જોઈએ, જેથી કોણ શું છે અને કોનાથી કેટલું અલગ છે એ મગજમાં એકદમ ફિટ થઈ જાય. આ ટેબલ જુઓ, આખી વાતનો સાર આમાં આવી ગયો. એકદમ ક્લિયર કટ દેખાય છે કે દરેકનું સ્થળ, નિયમો અને ઉદાહરણો કેટલા જુદા છે. એક બાજુ ફોર્મલ એજ્યુકેશન છે, જ્યાં એકદમ કડક નિયમો છે, તો બીજી બાજુ ઇનફોર્મલ, જ્યાં કોઈ નિયમ જ નહીં. આ કમ્પેરિઝનથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. ચાલો, હવે એક નાનકડી ક્વિઝ થઈ જાય. થોડું યાદ કરો, જે પ્રૌઢ સાક્ષરતાના કાર્યક્રમો ચાલે છે એ આ 5માંથી કયા પ્રકારમાં આવશે? વિચારો. સાચો જવાબ છે નોન ફોર્મલ, એટલે કે અવૈધિક શિક્ષણ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. યાદ છે પેલું SLM એટલે કે સેલ્ફ લર્નિંગ મટીરિયલ? તો બસ એ જ કહો કે કયું એજ્યુકેશન એના પર સૌથી વધુ આધાર રાખે છે? બિલકુલ સાચું, દૂરવર્તી શિક્ષણ એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન. આ તો એકદમ સહેલું છે. વિચારો, એક નાનું બાળક છે, એ પોતાના રમકડાથી રમી રહ્યું છે અને રમતા રમતા જ કંઈક નવું શીખી લે છે. તો આ કયા પ્રકારનું શિક્ષણ થયું? એ કોઈ પ્લાનિંગ સાથે તો નથી શીખતું, બરાબર? જી હા, આ છે અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશનનું પરફેક્ટ ઉદાહરણ. અને હવે ક્વિઝનો છેલ્લો સવાલ. આ બધામાંથી સૌથી વધુ ફ્લેક્સિબલ એટલે કે જે શીખનારના હિસાબે સૌથી વધુ બદલાઈ શકે એવું શિક્ષણ કયું છે? જવાબ છે અવૈધિક એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન. તો આખી વાતચીતનો સાર શું નીકળ્યો? એ જ કે જ્ઞાન મેળવવું એ કોઈ ડેસ્ટિનેશન નથી, એ તો એક સફર છે. એક એવી યાત્રા જે ક્યારેય પૂરી નથી થતી. શીખવાની પ્રોસેસ તો આખી જિંદગી ચાલ્યા જ કરે છે. અને જતાં જતાં એક સવાલ આપણી બધાની જાત માટે. આટલી ઝડપથી બદલાતી દુનિયામાં આપણે પોતાની આ શીખવાની યાત્રાને જીવંત રાખવા માટે શું કરી રહ્યા છીએ? આ સવાલ પર જરૂરથી વિચારજો. આશા છે કે આજની આ વાતચીત રસપ્રદ અને ઉપયોગી રહી હશે.